વૃંદાવનને યજ્ઞ કરે અથવા તો ભાગવતની કથા કરે તો એના માતાની સદગતિ થાય, એના માતાની મુક્તિ મળે. આવો દિવ્ય આશીર્વાદ જે જગ્યા ઉપર આપ્યો તે બિંદુ સરોવર. ત્યાર પછી કરદમ નારાયણને દેવહૂતિએ ભગવાનને કીધું, પ્રભુ આપ જેવો એક તેજસ્વી પુત્ર અમને પ્રાપ્ત થાય એવી કૃપા કરો. ભગવાન કે મારી જેવો હું ક્યાં લેવા જાઉં, હું પોતે જ તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. આશીર્વાદ આપી ભગવાન અંતર ધ્યાન થયા. 9 માળનું કામદ નામનું વિમાન રિદ્ધિ સિદ્ધેશ્વરીના બળથી કરદમ નારાયણે બનાવ્યું. કરદમ દેવહૂતિ આ 9 માળના કામદ વિમાનમાં વિચરણ કરતા કરતા સમય જતા એને ત્યાં પહેલા 9 કન્યાઓ જન્મી. છત્રીસ વર્ષ ગ્રસ્તાશ્રમ ભોગ્યો છતાં એની કામનાઓ શાંત ન થઈ. એ કરદમ નારાયણને વૈરાગ્ય આવ્યો અને વૈરાગ્ય લેવા તત્પર થયા. એ વખતે દેવહૂતિએ કીધું કે આપણને ભગવાને કીધું છે હું તમારા સંસાર બાગમાં પ્રગટ થઈશ. ભગવાન આવે ત્યાં સુધી વાટ જો. આ તો 9 કન્યાઓ છે અને આ કન્યાઓ પણ યુવાન થઈ છે. આને યથાયોગ્ય મૂર્તિયા હું ક્યાં ગોતવા જઈશ? અને યથાયોગ્ય મૂર્તિયા ગોતી 9 કન્યાઓને તમે પરણાવો. કરદમ નારાયણ કે બહુ સારું. કરદમ ઋષિ આ 9 કન્યાઓ 9 ઋષિઓને કન્યાદાન આપી. કયા કયા ઋષિને આપ્યા? ભાગવતના 3 સ્કંદના 24મા અધ્યાયમાં 22 થી 24 3 શ્લોકમાં એનું વર્ણન કરતા વ્યાસદાદાએ લખ્યું, કલામ મરિચય પ્રાધ્યાત અનસૂયામ દત્તાત્રયે શ્રદ્ધામ અંગિરા પ્રયચ્છેત પુલત્સ્યાય હવિર્ભુવમ પુલહાયમ ગતિમ યુક્ત્વા કર્તવે ચ ક્રિયામ સતી ખ્યાતિ ચ ભૃગવે પ્રયચ્છ વશિષ્ઠાયમ અરુંધતિમ અથારવે નંદદાત શાંતિ યયા યથામ વિચન્વતે વિપર્યમાન હતોદ્વાહન સદાચરાન સમલોચનાત. કલા નામની જે સૌથી મોટી કન્યા હતા મરીચી નામના ઋષિને પરણાવ્યા. અનસૂયા નામની કન્યા હતા અત્રિને આપ્યા. શ્રદ્ધા નામની કન્યા હતા અંગિરા નામના ઋષિને આપ્યા. હવિર્ભુ નામની કન્યા હતા પુલત્સ નામના ઋષિને આપ્યા. ગતિ નામની કન્યા પુલહ નામના ઋષિને પરણાવ્યા. ક્રિયા નામના કન્યા હતા ક્રતુ નામના ઋષિને પરણાવ્યા. ભૃગુ નામના ઋષિને ખ્યાતિ નામની કન્યા પરણાવ્યા. વશિષ્ઠ નામના ઋષિને અરુંધતી નામની કન્યા પરણાવી. અને અથર્વાન નામના ઋષિ હતા એને 9મી સૌથી નાની કન્યા જેનું નામ હતું શાંતિ. આ શાંતિ નામની કન્યા અથર્વાન નામના ઋષિને પરણાવ્યા. આ 9 કન્યાઓનું કન્યાદાન દીધું. આ કન્યાદાનના પુણ્ય પ્રતાપથી આ કન્યાદાનના પુનિત પ્રતાપથી એના પુનિત ભાગ્યોદયથી કરદમ અને દેવહૂતિને ત્યાં હવે ભગવાન કપિલ નારાયણ પધારે. કારતક મહિનો શુક્લ પક્ષ 5મનો દિવસ જેને આપણે પાંડવ પંચમી કહીએ. પાંડવોને સ્વર્ગારોહણમાં જે દિવસે મુક્તિ મળી ને એ દિવસ પાંડવ પંચમી કહેવાય. પાંડવ પંચમી જેને કહીએ, જેને આપણે સૌભાગ્ય પંચમી પણ કહીએ, જેને જ્ઞાન પંચમી પણ કહીએ, જેને લાભ પાંચમ પણ કહીએ. એ લાભ પાંચમના દિવસે બપોરે 12 વાગે મધ્યાહન કાલે આખું જગત આદિ વ્યાધિ અને ઉપાધિથી ત્રસ્ત થતો હતો. એવે ટાણે ભગવાન કપિલ નારાયણ શેશ્વરવાદી સંઘ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા માટે થઈ પધાર્યા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. નમઃ શબ્દ જય શબ્દ દેવ દુદુંબી નગારા વાદ્ય વાજિંત્રો વાગવા લાગ્યા. સાર્વત્રિક જય જયકાર થયો. હે કપિલ નારાયણ 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 કપિલ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 યજ્ઞ
બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ ભગવાન કપિલ નારાયણનો પ્રાગટ્યોત્સવની સાથે અત્યારની કથા ભગવાન દ્વારિકાધીશના પાવન ચરણારવિંદમાં સમર્પણ કરીએ. પણ હજી 12મા નૃસિંહ ભગવાનના પ્રાગટ્યોત્સવ સુધીની કથા અને પરમ દિવસે રવિવારના દિવસે સવારમાં 10:30 વાગે વામન જન્મ, બપોરના 12 વાગે રામ જન્મ અને બપોર પછી નંદ મહોત્સવ, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી, કૃષ્ણ જન્મ, નંદ મહોત્સવનો ઉત્સવ રવિવારે આપણો કથાક્રમ છે. અસ્તુ ઊભા થતાં પહેલાં ત્રિકાળ સંધ્યાનું પારાયણ કરશું, પછી ત્યાંની કથા પ્રભુ ચરણે. સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ સમુદ્રવસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શં ક્ષમસ્વ મે વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. યજ્ઞશિષ્ટાશ્વિનઃ સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષે ભુંજતે તે ત્વઘં પાપા હે પચન્ત્યાત્મકારણાत् યત કરોષિ યદશ્નાસि યજ્જુહોષિ દદાસि યત તપસ્યસि કૌન્તેય તદ કુરુષ્વામધર્પણम् અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતા પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્ને ચતુર્વિધમ. ઓમ સહનાં ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધેતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતાય ગોવિંદાય નમો નમઃ. કરચરણ કૃતં વા કાયજં કર્મજં વા શ્રવણ નયન જં વા માનસં વા પરાધં વિહિતં વિહિતં વા સર્વમેતત્ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. સવારમાં પગાર આવે ને પગાર, એ પગાર ગણવા માટે પણ આંગળા જોઈએ. ઘણા કે હવે તમારે ઓનલાઈન ગૂગલ પે થી આવી જાય છે, તો એ તપાસવા માટે પણ આંગળા તો જોઈએ હો. આંગળાની મદદથી રૂપિયા કમાવાય, આંગળાની મદદથી બધું ખબર પડે. અગ્રભાગમાં લક્ષ્મી, મૂળમાં સરસ્વતી. આખો હાથ આમ હાલે ને, જે આખો હાથ અહીંયા નાડી છે એનું નામ છે સરસ્વતી નાડી. મણિબંધ મેખલા ઉપર જે નાડી છે એ નાડીનું નામ છે સરસ્વતી નાડી. એ સરસ્વતી નાડી જો પાવરફુલ હોય ને તો તમે કલમ પકડી શકો હાથમાં, નહીતર આમ કાંડેથી હાથ ખડી જાય. એટલે મૂળમાં સરસ્વતી ને અગ્રભાગમાં લક્ષ્મી. ઘણી વખત એવું બને ને માણસની પાસે એટલા બધા રૂપિયા આવે ને માણસ થઈ જાય
કે ના ના કંઈક હોવ તો હોવ, હું હોવ, આવું માણસને લાગે. ઘણી વખત એવું બને કે માણસની પાસે વિદ્યા એટલી બધી આવે ને એમ લાગે કે છે કોઈ મારી જેટલો ભણેલો આખા ગામમાં, તો ગમે એટલી વિદ્યા આવે, ગમે એટલી લક્ષ્મી આવે, એ બધું ઈશ્વરાર્પિત કરો તો તમારો જયકાર થશે. લક્ષ્મી પણ ઈશ્વરને સમર્પિત અને વિદ્યા પણ ઈશ્વરાર્પિત. એટલે કર મધ્યે તો ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. જાગતા વેદ ભગવાનના દર્શન કરો, દિવસ તમારો ધન્ય થાય. પછી બીજો શ્લોક છે ને, વિશ્વામિત્ર ઋષિએ ગાયો છે, વિશ્વામિત્ર મુનિએ. આ વિશ્વામિત્ર મુનિએ માં ધરતીને વંદન કરતા કીધું, ધરતી છે ને માં છે, માને કોઈથી પગ ન અડાડાય, પણ આ ધરતીમાં એવી છે ને કે એની ઉપર તો પગ મૂક્યા વિના હું રહી જ ન શકું. તો ધરતીમાંની ક્ષમા માગવાની. હે સમુદ્ર રૂપી કપડાવાળા, પર્વત રૂપી સ્તનમંડલ વાળા, નારાયણના અર્ધાંગના એવા હે ધરતીમાં હું તારી ઉપર હાલું, ચાલું, બેસું, ઉઠું, મારો દૈનંદિન વ્યવહાર કરું, તું મને ક્ષમા કર. ત્રીજા શ્લોકમાં જગદગુરુ કૃષ્ણને વંદન કર્યા કે હે વસુદેવના દીકરા, કંસ ચાણુર નામના મલ્લને મારવા વાળા, માં દેવકીના મનને પરમ આનંદ આપવા વાળા. માના મનને પરમ આનંદ ક્યારે મળે ભાઈ? માને એમ ખબર પડે કે મારો દીકરો કંઈક સારું કામ કરીને આવ્યો ને તો માને પરમ આનંદ મળે. હાજ પડે 1.5 બાટલો ઢીસીને આવે ને તો માને એમ થાય કે ઓહો હો, આ પાણાને મેં ક્યાં જન્મ આપ્યો. દેવકી પરમાનંદ, માના મનને પરમાનંદ આપવા વાળા આખા જગતના ગુરુ જગતગુરુ કૃષ્ણ, તને મારા નમસ્કાર. ત્યાર પછી બપોરે જમવા બેસીને બધું પીરસાઈ જવા દેવાનું. ઘણાને કટે હોય, સંભારો આવે તો પેલા સંભારો શાકી જોવે, છાશનો ગ્લાસ આવે તો 2 ઘૂંટડા ભરી લે. બધું નહીં કરવાનું, બધું પીરસાઈ જવા દેવાનું. બધું ભાણામાં પીરસાઈ જવા દેવાનું, બધાને પીરસાઈ જવા દેવાનું. કારણ કે ભગવાને આપણને માણસ બનાવીને મોકલ્યા છે. ચરે તે પશુ અને વિચારે તે મનુષ્ય. ચરવાનું કામ કરે ને એ પશુ. તમે જુઓ, એક ગોઠામાં, એક ગમાણીમાં 2 બળદ બાંધ્યા હોય, એમાં એક બળદને ગળપનો પૂરો નીળે ને એ બીજા નીરે એની વાટે ન રહે. લ્યો, એ જેવો લીલો રજકો આવ્યો એટલે તરત મોઢું મારે. ભગવાને આપણને પશુ નથી બનાવ્યા, મનુષ્ય બનાવ્યા. ચરે તે પશુ, ચરવાનું કામ કરે તે પશુ, વિચારવાનું કામ કરે એ મનુષ્ય. મેન ઇઝ રેશનલ એનિમલ. માણસ છે ને તાર્કિક પ્રાણી છે, એ તર્ક કુતર્ક કરે, વિચાર કરે. એટલે બધું પીરસાઈ જવા દેવાનું. અને બધું પીરસાઈ જાય ને પછી ભગવાનને યાદ કરવાના. પહેલા 3 મંત્ર ભગવદ્ ગીતાના છે ને છેલ્લો ઉપનિષદનો વેદ મંત્ર છે. પહેલા શ્લોકમાં કીધું, યજ્ઞમાંથી જે શેષ વધેલું છે, હે ભગવાન, અમે પ્રસાદ રૂપમાં અંગીકાર કરીએ. અને પ્રસાદ છે ને એ બુદ્ધિને પ્રાસાદિક બનાવે, બુદ્ધિને વિમલ બનાવે, બુદ્ધિને દિવ્ય બનાવે, બુદ્ધિને ભવ્ય બનાવે. બીજા શ્લોકની અંદર ભગવાને કીધું, તું જે કાંઈ કર્મ કર, યદ કરોસી યદસ્નાસી યદ જોહોસી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. તું જે કાંઈ કરીને બધું હાલે ચાલે, બેસે, ઉઠે, ખાય, પીવે, સૂંઘે, દૈનંદિન વ્યવહાર કરે, બધું મને અર્પણ કર. પણ અર્પણ કરવામાં વિવેક રાખવાનો. મને ગમે એ મારા પ્રભુને ગમે, મને ન ગમે એ મારા પ્રભુને ન ગમે. ઘણા વિચાર કરે કે 2-3 દીના વાસી રીંગણા પડ્યા છે. હવે છોકરાવે આમ રીંગણાનું નામ સાંભળે ને ત્યાં ના પડે, ભાઈ રીંગણા રહેવા દેજો, બીજું કંઈક લીલોતરી કરો. છેવટે કાંઈ નહીં, રસાવાળા બટાકાનું શાક કરો, પણ રીંગણા તો રહેવા જ દેજો. એ કે પણ 2-4 દીના વાસી પડ્યા, બી વધી ગયા છે. આ રીંગણા મૂક્યા હોય ને પોથી ઉપર, મારા જ પ્રસાદ આરોગી જાય છે. હવે વિચાર કરો, આ તમે આપ્યું કહેવાય કે પારી પાડ્યું કહેવાય? સાચું કહે છે. મને ગમે નહીં, મારા પ્રભુને ગમે. મને ન ગમે એ મારા પ્રભુને ન ગમે. અર્પણ કરવામાં વિવેક રાખવાનો, વિવેકથી પરમાત્માને સમર્પણ કરવાનું. અને ત્રીજા શ્લોકની અંદર ભગવાને કબૂલાત આપી, વૈશ્વાનર નામના અગ્નિનું રૂપ લઈ પ્રાણી માત્રના ઉદરમાં બેઠો છું. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહમાં આશ્રિત. પ્રાણી માત્રના દેહમાં વૈશ્વાનર નામના અગ્નિનું રૂપ લઈને બેઠો છું. અને 5 પ્રકારના વાયુની મદદથી 4 પ્રકારનું અન્ન હું પચાવું. કેવા 5 વાયુ?
તો કે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન ને સમાન. આ 5 વાયુની મદદથી 4 પ્રકારનું અન્ન, પચામન્ને ચતુર્વિધમ, 4 પ્રકારનું કાચું ખાવાનું, બાફીને ખાવાનું, તળીને ખાવાનું, શેકીને ખાવાનું. આ 4 પ્રકારનું આજ્યમ, પેહ્યમ, ચેહ્યમ, લિષ્ટ, આ 4 પ્રકારનું અન્ન ભગવાન કે હું અંદર બેઠો બેઠો પચાવું. છેલ્લે ઉપનિષદનો વેદ મંત્ર અમે બધા સાથે રહીએ, સાથે જીવન જીવીએ, સાથે પરાક્રમ કરીએ, પણ એકબીજાનો દ્વેષ કોઈ દી ન કરીએ. ત્યાર પછી પથારીમાં પડ્યા પહેલાં ભગવાનને યાદ કરવાના. પહેલો મંત્ર છે ને ભાગવતનો છે. હે કૃષ્ણ, હે વાસુદેવ, હે હરિ, હે પરમાત્મા, ઉદ્ભવતા તમામ કલેશનો વિનાશ કરવાવાળા એવા હે ગોવિંદ, તને મારા નમસ્કાર. આ ભાગવતનો શ્લોક. ત્યાર પછીનો જે શ્લોક છે ને એ ભગવાન શંકરાચાર્ય મહાપ્રભુજીએ શિવ અપરાધ સમાપન સ્તોત્ર નામનો ગ્રંથ લખ્યો છે, એનો શ્લોક છે. શિવ અપરાધ સમાપન સ્તોત્ર, એનો આ શ્લોક. શંકરમ શંકરાચાર્યમ વંદે વ્યાસકૃતમ નિષ્કરમ શંકરાચાર્ય પુનઃ નમ. શંકરાચાર્ય છે ને ભગવાન શિવનો અવતાર. આ શંકરાચાર્ય બોલેલા શબ્દો જો મારી વાણી બોલે ને તો મારી વાણી પવિત્ર બને, પ્રાસાદિક થાય. આ શ્લોકની અંદર ભગવાન શંકરાચાર્ય લખે કે કર ચરણ કૃતમ વાક કાય જમવા. કર એટલે હાથ, ચરણ એટલે પગ, વાક એટલે વાણી, કાયા એટલે દેહ. વાક કાય જમવા, શ્રવણ નયનમ જાનું જમવા. શ્રવણ એટલે કાન, નયન એટલે આંખ. માનસમ વાપરાધમ, માનસથી જાણતા ને અજાણતા. વિહિતમ અવિહિતમ વા, વિહિત એટલે જાણતા ને અવિહિત એટલે અજાણતા. મારાથી જે કાંઈ અપરાધ થયા હોય ને એ બધા જ અપરાધ હે કરુણાના કરવા વાળા, કૃપા સિંધુ, હે ભોળાનાથ ભગવાન શિવ, તમે ક્ષમા કરો, ક્ષમા કરો ને ક્ષમા કરો. છેલ્લે પાંડવ ગીતાનો, મહાભારતનો આ શ્લોક છે. પાંડવ ગીતાનો, મહાભારતમાં પાંડવ ગીતા નામનું એક પ્રકરણ છે અને એમાં દુર્યોધનની માં ગાંધારીએ આ શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણની માફી માગી કે હે ભગવાન, તું જ મારી માં, તું જ મારો બાપ, તું જ મારો ભાઈ, તું જ મારો ભાઈબંધ, તું જ મારી વિદ્યા, તું જ મારું દ્રવ્ય. આ જગતમાં મારું કહેવાય ને, મારું એ બધું જ ભગવાન તુહી તુહી તુહી. આથી ત્રિકાળ સંધ્યા, સવારમાં જાગતા ભગવાનને યાદ કરીએ, બપોરે જમતા પહેલાં યાદ કરીએ અને રાત્રે સૂતા પહેલાં ભગવાનને યાદ કરીએ. દિવસમાં 3 વખત જો ભગવાનને યાદ કરવાની ટેવ પાડી છે ને તો છેલ્લી ઘડીએ ભગવાનને યાદ નહીં કરવા પડે, ભગવાન આપોઆપ યાદ આવશે. આખું જિંદગી જે મન મૂકીને યાદ કર્યું હોય એની છેલ્લી ઘડીએ યાદ આવે. હો પર જમણા ઝપટ મારે જેમ તેતર્યું પર બાજ, જીવહું પર જમણા ઝપટ મારે જેમ તેતર્યું પર બાજ. તેતર ઉપર જેમ બાજ ઝપટ મારે ને એમ જીવની ઉપર જમણા ઝપટ મારવા તૈયાર બેઠો છે. એમાં ઘડી પલની વાર નહીં હાલે. હો ઘણા કે હે કેમ લેવાય નામ ભગવાનનું રે, કેમ લેવાય નામ ભગવાન. એ મારે ઘડી નથી નવરાય, કેમ લેવાય નામ ભગવાનનું રે, કેમ લેવાય નામ ભગવાનનું. મારે ભગવાનનું નામ લેવું છે પણ લેવાય કેમ, મારે ક્યાં ટાણું છે? એ તો ભગવતી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે. સવાર શકે કાળને રે સવાર કાલ કેવું થશે. સવાર કાલ કેવું થશે. સવાર કાલ કેવું થશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય.
શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ઓ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય સ્વયં વિનાયકં ગુરુર્ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યો સર્વકાર્યાર્થ સિદ્ધયે સર્વ યા કુંદેન્દુ તુષાર પદ્માસન યા બ્રહ્માચ્યુતશંકર પ્રભૃતિભિર દેવે સદા વંદિતા સરસ્વતી ભગવતી નિશેષજ કૃષ્ણ નારાયણ વંદે કૃષ્ણ વંદે વ્રજપ્રિયમ કૃષ્ણ દ્વૈપાયનો વંદે કૃષ્ણ વંદે વૃદાસુતમ નગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાકાય મહેશ્વરાય દિવ્યાય દેહાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય મંદાકિની સલિલજમ ધનચરિતાય નંદેશ્વર પ્રમદનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ વસુપૂજિતાય તસ્મે મકારાય નમઃ શિવાય શ્રી
शिवाय वशिष्ठ कुंभो भव गौतमाय मुनीन्द्रदेवा यशशेखराय पीनाकहस्ता यशवामनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय हस्ताय सनातनाय दिव्याय देहाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय पंचाक्षरमिदं पुण्यं य पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते शिवेन सह मोदते। आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी दरो तमें पधारो पवन कुमार। राम नाम की लूट है लूट सके तो लूट अंतकाल पछताएगा जब प्राण जाएगा छूट। जब प्राण जाएगा एक तो में मोह बसा अन कुटिल हृदय अज्ञान उन्हीं प्रभु मोहे बिसारी हो दीन बंधु भगवान दीन बंधु भगवान। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनौ रघुवर विमल यश जो दायक फल चार। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहुँ लोकौजा रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संग कंचन बरन विराज सुबेसा कांडल कुंडल कुंजित के हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंत विद्यावान गुणी अति चातुर राम काज करिबे कोया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षिउर लाए रघुपति कीन्हे बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्र बदन तुम रोज सगावे अस कैसे पति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित यम कुबेर दिगपाल जहाँ ते कवि कोविद कह सकेगा तुम उपकार सुग्रीव ही किन्ना राम मिलाए राजपद तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्यो ताहि मधुर फल जानो प्रभु मुद्रिका मिल
गई अजरजना दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम द्वारे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक राहो को डरना आपन तेज सहारो आपे तीनों लोक कथेगा भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम नाथे रोग हरे सब वीरा जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जुड़ावे सब कर राम तपस्वी राजा दिन के काज सकल तुम साज और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चार योग प्रताप तुम्हारा है पर सिद्ध जगत उजिया साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुआरे अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दाता तुम्हारा भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंधकाल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहा और देवता चेतन धरे हनुमन से सर्व सुख कर संकट कटे मिटे सब वीरा जो सुमिरे हनुमत बलवीरा जय जय हनुमान गोसाई कृपा करो गुरुदेव विनाई जो सत बार पाठ कर कोई छूटे बंदे महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्ध साकी गौरी तुलसीदास सदा हरि घेरा कीजे नाथ हृदय महाडेरा कीजे नाथ हृदय महाडेरा कीजे नाथ हृदय महाडेरा पवन तनय संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय यावर रामचंद्र की जय पवन सुत हनुमान जी की जय उमापति महादेव की बोलो भाई सब संतन की जय 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 सीताराम ओम नमः पार्वती पदे હર હર મહાદેવ કોરી પરિવારના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના બીજા દિવસે બીજા સત્રમાં આવો ભગવાનના ગુણાનુવાદની વિશદ ચર્ચા કરીએ. ભાગવત છે ભક્ત ચરિતાંગ છે. ભાગવત ભક્તોનું ચરિત્ર છે. ભગવત ભક્તોની ગાથા છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને નગરજતી એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને નગરજતી કાલવ્યાલમ જગતગ્રાસમ કાલવ્યાલમ હૃદવ્યાજમ સંસાર નિર્વાણ હેતવે એકમ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ કીર્તનમ કલોકીરેણ ભાષિતમ કલોકીરેણ ભાષિતમ. શેશ્વરવાદી સંખ્ય શાસ્ત્રના પ્રચેતા ભગવાન કપિલ નારાયણ પ્રાગટ્યોત્સવ થયો. દેવતાઓએ જય જયકાર કર્યો. ત્યાર પછી 5 વર્ષના કપિલ ભગવાન થયા એટલે જનોય આપી, યજ્ઞોપવિત દીક્ષા આપી. તેમને કશ્યપ નારાયણના તપોવનમાં વેદ વિદ્યા પાઠ કરવા મોકલ્યા છે. ગુરુકુળમાં વેદાભ્યાસ કરવા ગયા અને કરદમ નારાયણે વૈરાગ્ય લીધો અને સંન્યાસ લઈ લઈને ભગવદ્ ગુણાનુવાદનું ચર્ચા કરતા કરતા ધર્મ પ્રચાર અને પ્રસાર કરતા વિચન કરવા લાગ્યા.
સંગોપાંગ વેદનો અભ્યાસ કરી કપિલ ભગવાન નિજ મંદિરમાં પધાર્યા છે. સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર નામના તીર્થક્ષેત્રમાં માં દેવહૂતિને વંદન કર્યા છે, નમસ્કાર કર્યા છે. કીધું માં, મારે સાંખ્ય ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા જવું છે. તારે કંઈ પૂછવું છે? તારે કંઈ જાણવું છે? માં કે હા દીકરા, સાંખ્ય એટલે હું? કપિલ ભગવાન માને કે માં સાંખ્ય એટલે તત્વ. તત્વની સંખ્યા કેટલી? તત્વ 24 તત્વોનું આ જગત બન્યું છે, 24 તત્વોનું બ્રહ્માંડ બન્યું છે, 24 તત્વોનો આ માનવ દેહ બન્યો છે. યથા દેહે તથા દેવે. જ્યાં જગતમાં છે ને બધું આ દેહમાં છે, અને આ દેહમાં છે બધું આ જગતમાં છે. આ દેહમાં પણ 3 ભાગનું પાણી છે ને 1 ભાગની પૃથ્વી છે. આ જગતમાં પણ 3 ભાગનું પાણી, 1 ભાગની પૃથ્વી. આ જગતમાં પણ સૂર્ય ચંદ્ર રૂપી 2 નેત્રો છે, નક્ષત્રો રૂપી અગણિત તારલાઓ છે, રોમાંચ રોમાડા રેવા અગણિત તારલાઓ આ માનવ દેહમાં છે, અને 2 ચક્ષુ રૂપી 2 નેત્રો છે. જ્યારે શ્વાસોશ્વાસમાં જમણા નસકોરામાંથી જ્યારે શ્વાસ ચાલતો હોય ત્યારે સૂર્ય જ્યોતિ પ્રકાશિત છે, ડાબા નસકોરામાંથી શ્વાસ ચાલતો હોય ત્યારે ચંદ્ર જ્યોતિ પ્રસ્ફુરિત છે. આવી શાસ્ત્રાજ્ઞા છે. સુંદર મજાની શિવ સ્વરોદયની વાતો કપિલ ભગવાનમાં દેવહૂતિને કે 24 તત્વોથી આ માનવ દેહ બન્યું. 24 તત્વોમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 મહાભૂત, 5 તન્માત્રા, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. જેને જ્ઞાન આપે ને એવી ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે. જે કર્મ કરે એ ઇન્દ્રિયો, એ કર્મેન્દ્રિયો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ 5 મહાભૂત છે. ક્ષિતિજલ પાવક ગગન શમીરા પંચ રચિતિ હૈ અધમ શરીરા. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ 5 મહાભૂત છે. રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ આ 5 તન્માત્રાઓ છે. 5 મહાભૂત, 5 તન્માત્રાથી પિંડ બ્રહ્માંડનો માનવ દેહ તૈયાર થાય. એમાં અંતઃકરણ ચતુષ્ટય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 4 અંતઃકરણ ચતુષ્ટય છે. આ 24 તત્વમાં હે માં 25મું ઈશ્વર તત્વનું ઉમેરણ થાય ત્યારે જીવ જીવવા જેવો લાગે. આ સંસાર સુંદર ભાષે. આમાંથી પ્રાણ જતો રહે ને તો આ દેહમાં કાંઈ ટકે નહીં. આ દેહની કિંમત કેટલા સુધી? કે જ્યાં સુધી અંદર પ્રાણ છે ત્યાં સુધી. પ્રાણ એ જ પુરુષોત્તમ, પ્રાણ એ જ પરમાત્મા. આત્મા સો પરમાત્મા. આને જેણે જાણી લીધું ને એ આત્મજ્ઞાની છે. એને વેદમાં અપરોક્ષાનુભવ છે એમ કહેવાય. આત્માને ઓળખી લેવો, આત્માને જાણી લેવો, આત્માને પામી લેવો તો એ લક્ષ્ય 84ના બંધનમાંથી મુક્ત થાય. નહીંતર ફરી જન્મે, ફરી મરે, ફરી માના ઉદરમાં ઉદરસ્ત થાય. એટલે જ શાસ્ત્રમાં લખ્યું, એ આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો મટે. આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ભેરા નહીં તો મટે. વિના રે એ લખ 84 નહીં તો મટે રે.
ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ છૂટી જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી માનવી કહે મેં કરુણ કરતલ બીજો કોઈ આદર્યા અધવચ રહે ને હરી કરે સો હોય જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તે તણો ખરખરો ભોગ કરવો આપણો ચિંત્યો અર્થ કઈ નવ સરે અંતરે હે કઉદ વેગ ધરવો જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી ભણે નરસૈયો એનું દર્શન કરતા કુળ 71 એમ તરે ભણે નરસૈયો એનું દર્શન કરતા કુળ 71 આપો હાપ તરે પોતાના આત્માનું તો કલ્યાણ થાય પણ 71 પેઢીના પૂર્વજો પણ તરી જાય આત્માનું જ્ઞાન થાય તો આત્મ તત્વને જાણે તો કપિલ ભગવાન માં દેવહૂતિને કે હે માં તે બહુ સારો પ્રશ્ન કર્યો છે સંસારમાંથી તરવું એટલે ભવાટવીમાંથી મુક્ત થવું ભવાટવી કોને કહેવાય તો કે મને આ જોઈએ મને આ જોઈએ મને આ જોઈએ પુત્રેશના લોકેશના વિત્તેશના દ્વારેશના આ સંસારની કામનાઓ એ જીવને શાંતિથી ભગવાનમાં બેસવા દેતા નથી જીવનને ભગવાનમાં મન લાગવા દેતા નથી ભગવાનમાં ચિત્તની સ્થિરતા આ ભવાટવીમાંથી મુક્તિ મળે તો થાય ઈચ્છાઓમાંથી મુક્તિ મળે તો જ શક્ય બને માએ પૂછ્યું દીકરા જીવ જન્મે મરે ત્યાં સુધીમાં કેવી કેવી વિટમણાઓમાંથી પસાર થાય આ જીવ માના ઉદરમાં કેવી કેવી યાતનાઓ વેઠે આ બધી ગર્ભોપનિષદની કથા કેમ કપિલ ભગવાન માં દેવહૂતિને કે હે માં જીવ જ્યારે માના ઉદરમાં હોય ને ત્યારે 1 મહિને મુઠ્ઠી જેવડો દેહ ધારણ કરે બીજે મહિને વિસ્તાર પામે ત્રીજે મહિને થોડોક વિકસિત થાય ચોથા મહિને નખવાળ રોવાટા આવે પાંચમા મહિને 5 ધાતુ બંધાય છઠ્ઠા મહિને પ્રાણ સંચાર થાય સાતમા મહિને માના ઉદરમાં ફરકવા લાગે જીવ ફલે હલનચલન કરે આઠમા મહિને માના ઉદરમાં રહ્યા જીવને જન્મ જન્માંતરનું જ્ઞાન થાય અપરાધીન પંખીની જેમ ઊંધા માથે લટકતો હોય અસહ્ય વેદના વેઠતો હોય જીવ અસહ્ય દુઃખ સહન કરતો કરતો જન્મ જન્માંતરનું જ્ઞાન થાય ને ભગવાનની સ્તુતિ કરે નદ્યાત પરમેશ્વર વિધિવત સંસાર વિચ્છિત સ્વર્ગ દ્વાર કપાટ પાટન પટો ધર્મો પિનો પાર્જિત નારી પીન પયો ધરોર યુગલમ સ્વપ્ને પિના લિંગિતમ માતુ કેવલ મે વયો વન વન છેદે કુઠારાવયમ છેદે કુઠારાવયમ માના ઉદરમાં ઉદરસ્થ થયેલો જીવ ભગવાનને પ્રાર્થના કરે મેં એવું કોઈ ધર્મ કાર્ય નથી કર્યું ફરી ફરી માના ઉદરમાં ન આવવું પડે એ ભગવાન આ જન્મારે તું મને આમાંથી મુક્તિ આપીશ ને તો હું તારું ભજન કરીશ તને શ્વાસે શ્વાસે સ્મરણ કરીશ તને સંભાળીશ તો ભગવાન એને હામું વરદાન આપે ભગવાન એને કોલ આપે કે હે જીવ તું જો મને સંભાળીશ ને તો જા મારું તને વચન છે હું તને સંભાળીશ પછી જીવ માના ઉદરમાંથી આ પૃથ્વીના તટ ઉપર બ્રહ્માંડના વાતાવરણમાં જન્મ લે અને જન્મ લેતા જ માના ઉદરમાં થયેલું બ્રહ્મ જ્ઞાન ભૂલી જાય અને રડવા લાગે હું જાણે ભગવાનને ન કહેતો હું આયા ને તો ન્યા પછી માત સર્વસ્વ લાગે રમવામાં ખેલવા કૂદવામાં મિત્રોમાં માયામાં રૂપિયામાં સંસારના તાણાવાણામાં એવું અટવાઈ જાય કે ભગવાનને આપેલો કોલ ભૂલી જાય પણ ભગવાન દયાલ છે કરુણાદ્ર છે કૃપાલ છે એટલે ભગવાન છે ને આપેલો વચન નિભાવ્યા જીવને સંભાળે
એટલે ઋષિમુનિઓ વારે વારે જીવને સાવધાન કરતા કે તમે દીધેલો કોલ કેમ ભૂલી ગયા તમે કોલ કેમ ભૂલી ગયા એ કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું કાંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડું રહ્યું આજકાલ કરતા યુવાની જાતિ રહેશે આજકાલ કરતા યુવાની જાતિ રહેશે પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં એ ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહ્યું એ તો તું ભૂલ્યા સ્વભાન જીવન થોડું રહ્યું એ બાકી રહ્યું છે એમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું એ બાકી રહ્યું છે એમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડું રહ્યું જીવન થોડું રહ્યું જીવન થોડું સવારનો ભૂલેલો હાંજે પાછો ફરે ને એ ભૂલ્યો ન ગણાય જાગ્યા ત્યાંથી સવાર ભૂલ્યા ત્યાંથી ફરી ગણો જીવનમાં સમજણ આવી છે ને એને શાશ્વત બનાવો બીત ગઈ સો બાદ ગઈ જે વીતી ગઈ ને એની ચિંતા કરો માં બાકી રહ્યું છે ને એમાં ધ્યાન દો બાકીના જીવનમાં ભગવાનમાં મન લગાડો હે માં ભાવથી શ્રદ્ધાથી ભગવાનનું ભજન કરો ભગવાનમાં મન સમર્પિત કરો ત્યાર પછી કપિલ ભગવાન માં દેવહૂતિને આત્મબોધનો ઉપદેશ આપ્યો માં દેવહૂતિએ ત્યાં જ યોગ માર્ગનો આશ્રય કરી પોતાના દેહને ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કર્યો બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય જ્યાં કપિલ ભગવાને માં દેવહૂતિને મુક્તિ અપાવીને એ જગ્યા માતૃગયાના નામથી ઓળખાણી કોઈ પણ જીવ આ સિદ્ધપુરમાં બિંદુ સરોવરના કિનારે પોતાની માને ઉદ્દેશીને એક તુલસીના પાન ઉપર એક શમીનું ફૂલ શમી એટલે ખીજડો આ ખીજડાનું ફૂલ છે ને હાવ નાજુક હોય નાનકડું હોય તુલસીના પત્ર ઉપર શમીના ફૂલ જેટલો પણ જો પિંડદાન આપે તો 71 પેઢીના પિતૃઓને માતૃ પિતૃઓને સદગતિ થાય સ્ત્રી પિતૃ હોય ને એ બધાની સદગતિ થાય એવું ફલશ્રુતિ આપી શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદને આગળ વિરામ આપ્યો એ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસક્યામ અષ્ટાદશસહસ્રામ પરમહંસામ સંહિતાયામ સમાપ્તોયમ તૃતીય સ્કંદ શ્રી ગોવર્ધનનાથ કી ગયેન વાજા મનસૈન્દ્રિયેવા ભૂજાત્માવા પ્રકૃતે સ્વભાવા કરોનિ યજ્ઞ સકલમ પરસ્મૈ નારાયણાય સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાય સમર્પયામિ યૈદમનુષ્ણોતિ યો વિદત્તે કપિલ મુનેર્મતમાત્મયોગ ગુહ્યમ ભગવતી કૃતધીષુ વર્ણરેતા ઉપલમતે ભગવત પદારવિંદમ
ફલમતે ભગવત પદા રવિન્દ. કપિલ ભગવાનના જ્ઞાનકાંડની કથા જેમાં બતાવી છે એવી આ ત્રીજા સ્કંદની કથા ભગવાનના ચરણારવિંદમાં સમર્પણ કરીએ. અને હવે ચોથો સ્કંદ જેનું નામ છે વિસર્ગ લીલા. સ્વયંભૂમનુ શત્રુપા નામના રાણીની બે દીકરીઓ આકૃતિ દેવહૂતિ એની કથા આપણે ત્રીજા સ્કંદ સુધી જોઈ. ચોથા સ્કંદના પ્રારંભમાં સ્વયંભૂમનુ શત્રુપા નામના રાણીની ત્રીજી દીકરી જેમનું નામ છે પ્રસૂતિ દેવી. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, આ પ્રસૂતિ દેવીની કથા બતાવી છે. શ્રી ગણેશાય નમઃ. સરસ્વતી નમઃ. મનોસ્તુ શતરૂપાયામ ત્રિસ્ત્રકન્યા ચ જિગ્નિરે આકૃતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરીતિ વિશ્રુતા. ઇતિ માનવો વંશ જાયતે ચ મહાપદ એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને નગર્જતિ. સાવરણી સૂર્યતનયો યો મનુ ગચ્છતેષ્ટમઃ નિશામય તદુત્પત્તે વિસ્તરાદ ગદતો મમ. મહામાયાનુભાવેન યથા મન્વંતરાધિપ સ બભૂવં મહાભાગ સાવરણી સ્તનયો રવે. સાવરણી સ્તનયો રવે. સ્વયંભૂમનુ શત્રુપા નામના રાણી ત્રીજી દીકરી પ્રસૂતિ, પ્રસૂતિના દક્ષ રાજા જોડે લગ્ન થયા. દક્ષ અને પ્રજાપતિથી પ્રસૂતિ દેવીને ત્યાં 16 દીકરીઓ જન્મી. આ 16 દીકરીમાંથી 13 દીકરીઓ હતા એ ધર્મને પરણાવ્યા. એનાથી નાની જે 2 દીકરીઓ હતી, 13 થી નાની 2, 14 અને 15મી કન્યા, એ અર્યમા અને બરિષદ પિતૃઓના 2 ગણ છે એને પરણાવ્યા. 13 ધર્મને, 2 પિતૃઓને. અને સૌથી નાની કન્યા જેમનું નામ હતું સતી દેવી, આ સતીના લગ્ન ભગવાન શિવ જોડે કર્યા. દક્ષને પ્રજાપતિ પદ મળ્યું છે. એ પ્રજાપતિ પદ મળ્યા પછી દક્ષ અભિમાની થયો. તુલસી કે રામાયણમાં નહીં કહું જન્મા અસ જગમાઈ પાઈ પ્રભુતા જાહી મદનાઈ. પ્રભુતા મળે ને અભિમાન ન આવે, અહંકાર ન આવે. આવા જગતમાં બહુ ઓછા લોકો છે. દક્ષને પ્રજાપતિ પદ મળ્યું, અભિમાન આવ્યું. એક સત્કાર સમારંભ ગોઠવ્યો. આ સત્કાર સમારંભમાં બધાય સમયસર આવી ગયા, પણ દક્ષ પ્રજાપતિ પોતે જ વિલંબથી આવ્યા. દક્ષ પ્રજાપતિ જ્યારે વિલંબથી આવ્યા એટલે બધા ઊભા થઈ એને સન્માનિત કરવા લાગ્યા, એને માન આપવા લાગ્યા. પધારો પધારો, ધન્ય ઘડી, ધન્ય સૌભાગ્ય. બધા ઊભા થઈને સન્માનિત કરવા લાગ્યા, પણ 2 જણા ઊભા ન થયા. આવકારી નો આપ્યો, એને અભિનંદન પણ ન આપ્યા, કારણ કે એની મસ્તીમાં મસ્ત હતા. કોણ હતા એ 2? એક હતા પ્રજાપિતા બ્રહ્મા અને બીજા ભગવાન મહાદેવ. દક્ષે એવો અર્થ કાઢ્યો, પ્રજાપિતા બ્રહ્મા તો મારો બાપ કહેવાય, અને બાપની પાસેથી કે મને માન સન્માનની અપેક્ષા આકાંક્ષા ન હોય, પણ શિવ છે તો મારો જમાઈ છે, અને જમાઈ પાછો એટલો અભિમાની, આટલો અહંકારી. એણે ઊભા થઈને મને સન્માન ન આપ્યું એટલે દક્ષ પ્રજાપતિ ક્રોધિત થયા. ક્રોધમાં દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવની અવહેલના કરવા લાગ્યા. શ્રીમદ ભાગવત ઉપર શ્રીધર સ્વામી એક ટીકા લખી છે. આ ટીકાનું નામ છે શ્રીધરી ટીકા. ટીકા એટલે ભાષ્ય, એની ઉપર પોતાનો મત જાહેર કરે. આ શ્રીધર સ્વામીએ લખ્યું શ્રીધરી ટીકામાં
કે દક્ષ પ્રજાપતિની તાકાત નથી કે ભગવાન શિવની નિંદા કરી શકે. એણે તો શિવની સ્તુતિ કરી છે. એણે કીધું કે શિવ આદિ અનાદિ છે. આદિ અનાદિ છે, જન્મ મરણથી પર છે. જન્મે મરે ને મરે જન્મે. આ સૃષ્ટિનું સનાતન સત્ય છે. પણ ભગવાન શિવ તો અવિનાશી છે. નથી એને જન્મ અને નથી એને મરણ. અજન્માનો લોકા કિમવયવવંતોપી જગતામ અધિષ્ઠાતારમ કિમ ભવવિધિર્નાદૃત્ય ભવતી અનીશો વાહ કોર્યાદ ભુવન જનને કા પરિકરો યતો મંદસ્ત્વમ પ્રાત્યમરવર સંશેરતૈ મે અજન્માનો લોકા કિમવયવવંતોપી જગતામ. મીરાબાઈ કનૈયાને કોઈ પૂછ્યું તે કનૈયાને જ કેમ પતિ પ્રસન્ન કર્યો, બીજા કોઈને કેમ નહીં? એટલે મીરાબાઈ પોતાનો મત બતાવે કે બીજો સંસારિક પતિ હોય ને તો આજ પરણવા માટે ઘોડે ચડીને આવે અને 5-25 વર્ષ પૂરા થાય એટલે નિમિત્ત આવે. નિમિત્ત આવે એટલે 4 જણના ખંભે ચડીને જાય. એટલે મેં નક્કી કર્યું કે પરણું તો હું પ્રીતમ પ્યારો રે, અખંડ સૌભાગ્ય મારો રે. સંસારીનું સુખ કાચું પરણીને રંડાવું પાછું. સંસારીનું સુખ છે કાચું પરણીને રંડાવું પાછું. પરણો તો હું પ્રીતમ પ્યારો રે, અખંડ સૌભાગ્ય મારો. ભગવાન અંતર્યામી છે, અજન્મા છે, આદિ અને મધ્યથી અંતની રહિત છે. પછી કીધું કે એ ભૂત પ્રેતની સંગે ફરે. ભૂત પ્રેત ખરા પણ કયા? પંચમહાભૂત. માનવ માત્રના હૃદયમાં ભગવાન વાસ કરે. ભગવાન શિવને લાગ્યું દક્ષની કઈ તાકાત છે કે મારું અપમાન કરી શકે? એ મારું અપમાન તો નહીં કરી શકે પણ મારા ગળો સહન નહીં કરે મારી નિંદા. એટલે ભગવાન શિવ ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા. દક્ષ પ્રજાપતિને એમ લાગ્યું કે મેં બરોબર શિવની નિંદા ન કરી, શિવની અભ્યર્ચના ન કરી. એટલે શિવનું અપમાન કરવા માટે થઈને એણે યજ્ઞ કર્યો. આ યજ્ઞમાં બધાને નિમંત્રણ આપ્યું પણ ભગવાન શિવને નિમંત્રણ ન આપ્યું. ભગવાન શિવને નિમંત્રણ ના આપ્યું. પાછા બધા દેવતાઓને કંકોત્રીમાં લખ્યું હતું કે તમારા દિવ્ય વિમાનો કૈલાસ ઉપરથી ચલાવજો. યજ્ઞ સારી વાત છે. યજ્ઞથી વિશ્વ માંગલ્ય થાય, યજ્ઞથી જગતનું કલ્યાણ થાય. યજ્ઞ જીવનમાં જીવને શિવની પ્રાપ્તિ કરાવે. પણ યજ્ઞ પાછળનો હેતુ અપવિત્ર હતો. યજ્ઞ પાછળનો હેતુ શિવનું અપમાન કરવાનો હતો. શિવ એ કલ્યાણ છે, શિવ એટલે મંગલમય છે, શિવ એટલે પવિત્ર પૂર્ણતાનો અધિપતિ દેવ છે. શિવની નિંદા કરે, શિવનું અહિત કરે એને જગતમાં સુખ મળે ખરું? એટલે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ પૂરો નહીં થાય. આ દિવ્ય વિમાનને ત્યાંથી ફરતા 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 જોયા એટલે માં પાર્વતીએ પૂછ્યું ભગવાનને કે પ્રભુ આ બધા વિમાન કઈ તરફ? કે તમારા પિતાને ત્યાં યજ્ઞ છે ને આ યજ્ઞમાં હાજરી આપવા જઈ રહ્યા છે. મારા પિતાને ત્યાં યજ્ઞ મને જ ખબર નહીં, મારે આ યજ્ઞમાં જવું છે. ભગવાન શિવ કે પણ આપણને ક્યાં નિમંત્રણ છે? આવ નહીં આદર નહીં અન નયન નયનો માને તુલસી કબૂ ન જઈએ ભલ કંજન વરસે મે. તુલસી કબૂ ન જઈએ ભલે કંચન વરસે में. तुलसी संसार में भांत भांत के लोग सबसे हिल मिल चालिए जैसे नदी नाव संजोग
जैसे नदी नाव समझो। સતી કે ભલે અપમાન આમંત્રણ નો આપ્યું હોય, ભૂલી ગયા છે મારા પિતા. સતીએ દલીલ કરી 4 જગ્યાએ જવામાં આમંત્રણની વાટ નહીં. એક દીકરી દીકરો બાપના ઘરે જાય એનું ઘર કહેવાય, એમાં વળી આમંત્રણની શું જરૂર? દીકરી દીકરા પોતાના બાપના ઘરે જવામાં કઈ આમંત્રણની જરૂર ન હોય. બીજું, મિત્ર મિત્રના ઘરે જાય એમાં કઈ નિમંત્રણની જરૂર નહીં. મિત્રનું ઘરે પોતાનું કહેવાય ને પોતાનું ઘરે મિત્રનું કહેવાય. પોતિકા ઘરે જવામાં વળી આમંત્રણની શું વાટ? શિષ્ય પોતાના સદગુરુના ઘરે અને સેવક પોતાના સ્વામીને ત્યાં જાય એમાં આમંત્રણની કઈ જરૂર નહીં. અને એક આવી હરિકથા ચાલતી હોય, ભાગવત, રામાયણ, શિવપુરાણ, દેવી મહાપુરાણ, શિવ મહાપુરાણ, હરિવંશ, ગણેશ પુરાણ, રામદેવ પીરનું રામાયણ, કોઈ પણ હરિકથા ચાલતી હોય ને એમાં જવામાં કઈ આમંત્રણની વાત નહીં. હરિની કથા જ સ્વયં આમંત્રણ છે ભાઈ. આ વ્યવહાર થોડો છે, આમાં કઈ આમંત્રણની જરૂર નહીં. ઘણા કે અમને કંકોત્રી નહોતી મળી, અમને નોતરું મળ્યું. આપણે ઘણી જગ્યાએ ક્યાં નોતરાની વાટ જોઈ ભાઈ? તમે આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં ટોકીઝમાં જાઓ ને તમને ટોકીઝનો માલિક કંકોત્રી લખે કે આ નંબરની રોમાં બેહીને શોભામાં બી